આજનો પ્રસંગ પૈસા અને સમય. આજના સમયમાં જ્યારે માણસ પૈસા પાછળ ખૂબ આંધળી દોટ લગાવી રહ્યો છે ત્યારે એક નાનકડો એવો પ્રસંગ લઈએ. વાત આમ તો સાવ નાની છે. એક ભાઈ છે એ રોજ પોતાની કંપનીએ વહેલી સવારથી કામે લાગી જાય અને મોડી સાંજ સુધી પોતે કંપનીમાં કામ કર્યા કરે. આ ભાઈનો આ રોજનો ક્રમ બની ચૂક્યો હતો. વહેલી સવારે જવું અને મોડે સુધી કામ કરી અને સાંજે ઘરે આવવું. એક દિવસ આ ભાઈ છે એ કોઈ કારણસર થોડા વહેલા ઘરે આવી જાય છે. ત્યારે ઘરમાં રહેલ એનો 5-6 વર્ષનું બાળક છે એ એના પિતાને પૂછે છે કે પપ્પા, તમે આટલું બધું કામ કરો છો તો તમને શું મળે છે? ત્યારે પેલા પિતાએ એના પુત્રને ગર્વથી કીધું કે બેટા, મને 1 કલાક કામ કરવાના કંપની છે એ 500 રૂપિયા આપે છે. ત્યારે પેલું બાળક બીજું કંઈ બોલ્યા વગર એના પિતા પાસે 300 રૂપિયાની માંગણી કરે છે. પિતા શરૂઆતમાં તો પૈસા આપવાની બદલે એક હળવો તમાશો ગાલ ઉપર મારી દે છે અને બાળક ત્યાંથી જતું રહે છે. પરંતુ પેલા પિતાને છે એ વિચાર આવે છે કે મારું બાળક અત્યાર સુધી કોઈ દિવસ મારી પાસે કંઈ માગ્યું નથી, તો આજે આટલા રૂપિયા, આટલી મોટી રકમ કેમ માગીએ છીએ? એટલે તે પોતાના બાળક પાસે જાય છે અને પ્રેમથી બાળકને વાત કરે છે અને 300 રૂપિયાનું કારણ પૂછે છે. ત્યારે બાળક છે એ પોતાનું બચત બેંક એટલે કે જે ગલ્લો હતો એમાં પરસુરણ ભેગું કરેલું હતું તેનો ખોબો ભરી અને પિતાની સામે ધરતા કહે છે કે પિતાજી, અત્યાર સુધીમાં મારી પાસે આ ગલ્લામાં 200 રૂપિયા ભેગા થયા છે અને 300 રૂપિયા બીજા, એમ કરી અને તમને હું આ કલાકના 500 રૂપિયા આપું છું. તમે તમારી 1 કલાક મને આપો. આમ મિત્રો, આપણે પણ ઘણીવાર પૈસા કમાવાની દોડમાં કંઈક એવું ગુમાવતા હોઈએ છીએ કે જેની ખોટ લાંબા સમયે આપણે ખૂબ જ ભોગવવી પડતી હોય છે. આભાર.